તો જામનગરમાં ખેડૂત સાથે છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ। રાજકોટના વેપારીએ ઘઉં ખરીદ્યા બાદ પેમેન્ટ જ ન કર્યું। રાજકોટના હિંમત ચૌહાણ નામના વેપારી સામે ફરિયાદ દાખલ થઈ છે। ઘઉં ખરીદ્યા બાદ પેમેન્ટ ન કરતા ફરિયાદ નોંધાવી છે। તો ખેડૂતે સોશિયલ મીડિયા પેજ પર જાહેરાત આપી હતી અને પેજ પર જાહેરાત જોઈને વેપારીએ તેનો સંપર્ક કર્યો। વેપારીએ તેને 2 ચેક પણ આપ્યા અને સાથે 372 મણ ઘઉંની ખરીદી કર્યા બાદ પેમેન્ટ ના આપ્યું। 2 ચેક આપ્યા જે રિટર્ન થતા ફરિયાદ નોંધાઈ। ઘઉં મેં મારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વેચવા માટે મૂક્યા હતા। 550 મણ ઘઉં થયા હતા। પછી એમાં હિંમત ચૌહાણ નામના વ્યક્તિ સાથે મારો સંપર્ક થયો હતો। એટલે એ વ્યક્તિએ મને એવું જણાવ્યું કે ભાઈ હું તમને મારી પેઢી રતનપુર બેડી રાજકોટમાં મારી પેઢી છે એનો ચેક આપીશ તમને હાલશે। એટલે મેં ભરોસાથી કીધું કે ભાઈ વાંધો નહીં ચેક તમે આપો તો હાલશે। પછી 27/4/2025 ના એ લોકો મારા ઘઉં રાત્રે 9:30-10 વાગે ભરી ગયા હતા। વિજયથી મારા ગામ 3 જણા હતા। એક વ્યક્તિનું મને નામ નથી આવડતું, એમાં એક વ્યક્તિનું આધાર કાર્ડ પણ મેં પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલો છે। આઈસર ગાડી હતી, આઈસર ગાડી લઈને એ લોકો ભરી ગયા હતા। બીજા દિવસ મેં ચેક નાખવા જતા બેંકમાં મને એવું કહેવામાં આવેલું કે ભાઈ તમારા ચેકમાં થોડી ભૂલ છે એટલે આ ચેક રિટર્ન આવશે, તમે બીજો મગાવી લ્યો। તે પછી મેં ચેક બીજો મગાવ્યો। એ લોકોએ તાત્કાલિક 28 તારીખે શિવશક્તિ ટ્રાવેલ્સમાં કુરિયર કર્યો ચેક જામનગર, અને મારા ભાઈને ભત્રીજાએ ચેક લઈ અને તે દિવસ ચેક નાખી દીધો અને 30 તારીખે ચેક રિફંડ આવી ગયો, રિટર્ન આવ્યું। એટલે અમને એવું થયું કે અમારું ખોટું થયું છે અને છેતરપિંડી થઈ છે। વિજરખી ગામે આવી અને ઘઉં 2,05,000 ના ખરીદ કરેલ, જે અનુસંધાને પૈસા બાબતે આ લોકોને ચેક આપી ગયેલ, જે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીના નામનો ચેક હતો। જે ચેક એ લોકોએ બેંકમાં વટાવવા માટે મૂકતા એ ચેક અનુસંધાને જે તે બેંક એકાઉન્ટમાં અત્યારે એકાઉન્ટ જ બંધ છે અને નાણાં નથી તેવું જણાવતા આ લોકોએ ટેલિફોનિક ફરીથી આ હિંમતભાઈ ચૌહાણનો કોન્ટેક્ટ કરતા હિંમતભાઈ ચૌહાણે જણાવ્યું કે હું તમને આંગળીયા પેઢીથી પૈસા મોકલાવી આપું છું। ફરીથી એ બાબતે એમને સંપર્ક કરતા આંગળીયા પેઢી મારફતે પૈસા નહીં મોકલતા ફરીથી મોબાઈલ ઉપર સંપર્ક કરતા મોબાઈલ ફરીથી બંધ આવતા અવારનવાર તેમને કોન્ટેક્ટ કરતા પણ કોન્ટેક્ટ નહીં થતા અંતે ફરિયાદી દ્વારા પંચાયત પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં